એટલા પૈસા હોય તો કોઈ દુકાનમાં નથી 250 ગ્રામ લોક સાહિત્ય બાંધી દો, એવું સંભવ નથી. પેલા તો કોઈ ફી નક્કી નહોતી, પણ કલાકારને તમે નોતરો તો એવું ન હોય આના આટલા લાખ ને આના આટલા લાખ ને આટલી કલાક ને આટલી ફલાણો એવું. તમે મોરે મોરોથી બહાર નીકળો ને તો તમને આઈડિયા આવે કે હકીકતમાં સિસ્ટમ કઈ રીતે ચાલે. એમને તમને આઈડિયા ન આવે. અત્યારે મોરે મોરો દેવાની જગ્યાએ યુટર્ન ગાડી લાગી ગઈ ને, લાગી જ જાય. કેમ કે આ કાયદો વ્યવસ્થા છે, બંધારણ છે, અહીંયા મોરે મોરો દેવા થાય તો સામે આની તો હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ભાઈઓ સોશિયલ મીડિયાની અંદર સૌથી વધારે જો વિવાદ થતા હોય તો મિત્રો વાત કરીએ તો ખુલ્લેઆમ ભાઈ સ્ટેજ ઉપરથી પડગારા થયા હોય, ખુલ્લેઆમ મિત્રો વાત કરીએ તો સ્ટેજ ઉપરથી મોરે મોરો અથવા મિત્રો વાત કરીએ તો લડી લેવાના અથવા મિત્રો વાત કરીએ તો બીજા શબ્દ કાઢ્યા હોય, તેના આધારે મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિવાદો સર્જાતા હોય. હવે તેમાંથી જ મિત્રો વાત કરીએ તો મેહુલ બોગરા સાથે મિત્રો વાત કરીએ તો આપણા જે વરિષ્ઠ જે પત્રકાર છે મિત્રો વાત કરીએ તો મહેતા સાહેબ, તેને પણ મિત્રો વાત કરીએ તો જે કહ્યું છે. હવે મિત્રો વાત કરીએ તો આ વાતને લઈને આગળ તમને બધી જ માહિતી બતાવવા જઈ રહ્યો છું. સૌથી પહેલા મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર ભાઈઓ તમે પહેલી વાર આવી તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે મિત્રો સોશિયલ મીડિયાની આધારે આપણે વાત કરીએ તો દેવતભાઈ ખવડ છે અત્યારે ખુલ્લે મિત્રો વાત કરીએ તો તેમના વિવાદો ચાલી રહ્યા છે. આ વિવાદની અંદર મિત્રો વાત કરીએ તો દેવતભાઈ ખવડ પહેલી વખત નહીં પરંતુ મિત્રો વાત કરીએ તો વર્ષની અંદર ઘણી વખત વિવાદની અંદર આવતા હોય છે. આ જ વિવાદની અંદર મિત્રો વાત કરીએ તો સૌથી પહેલા તમને લોકોને ખબર છે કે મોરે મોરો જે મિત્રો વાત કરીએ તો બિજરાદન ગઢવી સામે હતો, સાથે મિત્રો વાત કરીએ તો અત્યારે ભાઈ જે રીતે તેમના મિત્રો ડ્રાઈવર છે તેની ઉપર હુમલો કરવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ ઘટના આ વિવાદ છે એ વધ્યો છે. આ વિવાદની અંદર હવે મિત્રો દેવતભાઈ ખવડ ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે, સમાધાન કરવાના મૂડમાં નથી. જે આ વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે 5 લાખ રૂપિયા અને તેમની સ્કોર્પિયો જે મિત્રો વાત કરીએ તો 20 લાખ રૂપિયાની ગાડી આવે છે તેની સાથે જે થયું છે ને, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો દેવતભાઈ ખવડ અત્યારે પોલીસ કેસ કરવા માટે મિત્રો વાત કરીએ તો રોડ ઉપર રસ્તા ઉપર મિત્રો ભટકી રહ્યા છે, પરંતુ મિત્રો કોઈ પણ પોલીસ સાહેબો તેમની એફઆઈઆર લેતા નથી. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આપણા દેવતભાઈ ખવડ છે એ પોતે મિત્રો વાત કરીએ તો હાઈકોર્ટના દરવાજા ખખડાવે છે. ત્યારબાદ તે એક વકીલ પણ રાખે છે, જે વકીલનું નામ આનંદભાઈ યાજ્ઞિક. જે આ મિત્રો વાત કરીએ તો ત્યારબાદ તે વકીલ પણ નત નવા ખુલાસાઓ કરે છે કે ભાઈ ગાડી સાથે આ થયું છે, ગાડીને પાણીની અંદર નાખી દેવામાં આવી છે, પથરા ભરીને તેની સાથે આ કર્યું છે, તે કર્યું છે. હવે મિત્રો વાત કરીએ તો આની અંદર ભાઈ પત્રકાર સાથે મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયાને આધારે ઘણા બધા ખુલાસાઓ થઈ રહ્યા છે, ઘણા બધા ઇન્ટરવ્યુ લેવામાં આવી રહ્યા છે, પરંતુ મિત્રો વાત કરીએ તો આના આધારે આપણે કોઈ પણ જાણકારી હજી સુધી મળી નથી કે શું સમાધાન થાય છે કે પછી મિત્રો વાત કરીએ તો શું કાયદેસરની કાર્યવાહી થાય. હવે મિત્રો વાત કરીએ તો કલાકારો તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર સંસ્કૃતિ જે આપણે હિન્દુ ધર્મની જાળવી રાખતા હોય તો તે મિત્રો વાત કરીએ તો કવિઓ અને કલાકારો છે. તો મિત્રો વાત કરીએ તો કલાકારો અત્યારે ખુલ્લેઆમ મિત્રો વાત કરીએ તો પડકારા કરે છે સ્ટેજ ઉપરથી. આવું મિત્રો કેવું છે મેહુલ બોગરાનું કે જે મિત્રો ખુલ્લેઆમ ભાઈ સ્ટેજ ઉપર જે મિત્રો વાત કરીએ તો બાકાઝીકી હોય, પડકારા હોય, મોરે મોરા હોય, આવા શબ્દ કાઢીને મિત્રો વાત કરીએ તો જે પડકારાથી મિત્રો વાત કરીએ તો કરી રહ્યા છે યુવાઓને ગેરકાયદેસર ગેરમાર્ગે દોરી રહ્યા છે, એવું મિત્રો મેહુલ બોગરાનું કેવું છે. તો હવે મિત્રો આના વિશે તમને શું લાગે છે? વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. બાકી આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલા તમને જોવા મળવાના છે. વિડીયોને શેર કરી દો. નમસ્કાર. આજનો વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી.